નમસ્કાર દોસ્તો આજકાલ ઘણા બધા લોકો મને મેસેજ કરતા હોય છે કે મારે ફેસબુક ઉપરથી પૈસા કમાવા છે. મારી પાસે 2-3 હજાર ફોલોવર્સ પણ છે, પણ મને ખબર નથી કે હું કેવી રીતે ચેક કરી શકું કે ફેસબુક મને પૈસા આપશે કે નહીં. એટલે કે તે લોકોની પાસે પોતાની આઈડી છે, અમુક લોકો પાસે પોતાના પેજ છે જેમાં 1000-2000 ફોલોવર્સ છે, તેનાથી વધુ પણ છે ઘણા બધા લોકોને, પણ તેમને એ ખબર નથી કે ફેસબુક પૈસા આપશે કે નહીં. તે કેવી રીતે આપણે જાણી શકીએ? તો મિત્રો, જો તમારી પાસે પેજ હોય કે પ્રોફાઇલ હોય, તમે જાણી શકો છો કે હવે તમને આ જે પેજ કે પ્રોફાઇલ છે તેના ઉપર ફેસબુક તમને પૈસા આપશે કે નહીં. કેવી રીતે જાણી શકશો? આની માટે દોસ્તો તમારે શું કરવાનું, તમારા મોબાઈલની અંદર ફેસબુક એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેવાની. દોસ્તો, તમે ફેસબુકને અહીંથી ઓપન કરશો એટલે તમને અહીંથી જે 3 લાઈન આપેલી છે તે 3 લાઈન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું. તો 3 લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળી જશે, પ્રોફેશનલ ડેશબોર્ડ કરીને. પ્રોફેશનલ ડેશબોર્ડ જે લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પ્રોફેશનલ ડેશબોર્ડ અહીંથી ઓપન થઈ જશે. ત્યાર પછી તમારે શું કરવાનું, નીચેની સાઈડ અહીંથી સ્ક્રોલ કરવાનું. તમે લાસ્ટમાં જોશો તમને એક ઓપ્શન મળશે જેમાં લખેલ હશે ટૂલ્સ. આ જે ટૂલ્સ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનું. એટલે મિત્રો, પહેલા નંબર ઉપર એક તમને ઓપ્શન મળશે મોનેટાઇઝેશનનું. મોનેટાઇઝેશન જે લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું. એટલે તમને મોનેટાઇઝેશનના જે બી ટૂલ તમારા પેજ કે પ્રોફાઇલ ઉપર ચાલુ હશે તે તમને અહીંથી શો થઈ જશે. આની અંદર દોસ્તો, જો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ દેખાતું હોય તે અહીંથી યોર પ્રોગ્રામની અંદર આવતું હોય તો એનો મતલબ એ છે કે તમારી તે પેજ કે પ્રોફાઇલ ઉપર અર્નિંગ ચાલુ છે. આ રીતે તમે ચેક કરી શકો છો. બાકી જે લોકોને નથી મળ્યું તે લોકોને અહીંથી નીચેની સાઈડ દેખાશે, પણ જો તમારી અહીંથી ઉપરની સાઈડ દેખાતું હોય યોર પ્રોગ્રામની અંદર, તો એનો મતલબ એ છે કે તમને ફેસબુક પૈસા આપી રહી છે. તો તમે જલ્દીથી તમારું પેજ હોય કે પ્રોફાઇલ હોય તેને અહીંથી ચેક કરી શકો છો કે ફેસબુક તમને પૈસા આપે છે કે નહીં. ઓકે દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું. આવા જ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.